નમસ્કાર ખેડૂત મિત્રો, હું જીતેન્દ્ર બારડ મોડર્ન કોકોનટ ફાર્મિંગમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે નાળિયેરીની અંદર સફેદ માખીના રક્ષણ માટે જે દવા છંટકાવ કરવાનો હોય છે એના વિશે આપણે આ વિડીયો બનાવીએ છીએ. તો આ વિડીયોની અંદર શું શું કાળજી રાખવી એના વિશે આપણે ખાસ કરીને વાત કરશું અને કેવી રીતના દવાનો છંટકાવ કરવો એના વિશે પણ. જેમ કે આ તમે જોઈ શકો, બાલટીની અંદર થોડું પાણી લઈ અને એમની અંદર દવાને પેલા નાખવાની છે. જનરલી કેવું હોય કે ઘણીવાર એવું બનતું હોય કે આપણે ડાયરેક્ટલી જે છંટકાવ માટેનો જે ટ્રેક્ટર ટાંકો હોય તો એમની અંદર દવા નાખતા હોઈએ છીએ, પણ આ મિસ્ટેક આપણે કરવાની નથી. આપણે પેલા બાલટીની અંદર થોડું પાણી લઈ અને એમની અંદર સફેદ માખીની દવા, જેમ કે સફેદ માખી માટે પ્રાયરીપ્રોક્સિફેન 10%, બાયફ્રેન્થિન 10% આ આપણે જનરલી લઈએ. આમની અંદર ઘણી બધી કંપનીઓ બનાવે છે, એમાંથી તમે કોઈ પણ લઈ શકો છો. એની સાથે કોલ્ડ પ્રેસ વાળું નીમ ઓઇલ આ તમે જોઈ શકો છો, સાથે નીમ ઓઇલ નાખવાનું છે. નીમ ઓઇલ એટલા માટે કે કોઈ પણ દવા હોય તો એ દવાને સફેદ માખી અથવા તો કોઈ પણ જીવજંતુ હોય તો એના ઉપર રજીસ્ટર થવા નથી દેતું. એટલા માટે પ્લસ જે પત્તું કાળું પડી ગયું હોય, જે નાળિયેરીનું પાન, તો એ કાળી પરતને સાફ કરવા માટે પણ અને ગ્રીનરી માટે બહુ જોરદાર સારું રિઝલ્ટ આપે છે. એટલા માટે એના પછી આપણે છે સ્ટીક એન્ડ સ્પ્રેડ લીધેલું છે. તો સ્ટીક એન્ડ સ્પ્રેડનું કામ એ છે કે કોઈ પણ દવા હોય એને પાણી સાથે મિક્સ કરી અને જે પાન હોય, કોઈ પણ પાક હોય કે એના પાન ઉપર આપણે દવાનો છંટકાવ કરતા હોય તો ઘણીવાર એવું બનતું હોય કે પૂરેપૂરી જગ્યાએ પહોંચતું નથી. તો એવી જગ્યાએ પૂરી જગ્યાએ પહોંચાડવા માટે સ્ટીક એન્ડ સ્પ્રેડનો ઉપયોગ કરવાનો છે, જેથી કરીને દવા ફાસ્ટ પાન સુધી ઉપર અને નીચેની પરત સુધી પહોંચશે. અને સાથે સાથે જો કદાચ તમે દવા છંટકાવ વખતે જે પાણી ઉપયોગ કરો છો એ પાણીનું TDS હાઈ છે તો એવા સમયે પાણીને પાતળા કરવામાં પણ સારું એવું પરિણામ આપે છે. તો એટલા માટે તમે જે દવા છંટકાવ કરો છો એમની અંદર ખાસ કરીને નીમ ઓઇલ અને સ્ટીક એન્ડ સ્પ્રેડનો ઉપયોગ કરવો. બીજી વાત કે આપણે જે દવા છાંટવાનો પંપ હોય તો ઘણીવાર એવું બનતું હોય કે ખેડૂત મિત્રો ડાયરેક્ટલી પંપની અંદર પહેલા દવા નાખી દેતા હોય ને પછી પંપ જે પાણીનો ટાંકો હોય ભરતા હોય. તો મિત્રો એ ધ્યાન રાખવાનું છે કે આપણે જે પહેલા પાણીનો ટાંકો ભરી લેવાનો છે, ત્યારબાદ આપણે જે બાલટી હોય એમની અંદર દવા મિક્સ કરી અને એ દવા પછી ટાંકાની અંદર નાખવાની છે. બાકી ઘણીવાર એવું બને કે ટાંકો ખાલી હોય ને આપણે દવા જે નાખીએ છીએ તો એમની અંદર ખાસ કરીને જો નીમ ઓઇલ હોય તો એ નીમ ઓઇલ મતલબ તળિયાની અંદર ઘાટું જામી જતું હોય છે. તો એવું ન થાય એટલા માટે તો એ દવાને મિક્સ કરી અને ટાંકાની અંદર આવી રીતના નાખી દેવાની છે. હવે જે દવા તમે ઉપયોગ કરો છો એ ઘણીવાર એવું બનતું હોય કે આપણે મોંઘી દવાનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ રિઝલ્ટ નથી મળતું. તો એનું રીઝન એક વ્યવસ્થિત મિક્સ કરી અને દવાનો છંટકાવ ના થતો હોય તો એ પણ હોય શકે. તો એના માટે આ એક બે કાળજી રાખવી જરૂરી છે. એક બાલટીની અંદર મિક્સ કરવાની, નીમ ઓઇલ અને સ્ટીક એન્ડ સ્પ્રેડનો ઉપયોગ કરવાનો, જેથી કરીને ગ્રીનરીની અંદર સારું પરિણામ આપશે. પ્લસ સફેદ માખીની અંદર કોઈ પણ દવાનો આપણે ઉપયોગ કરતા હોય જેને એમની અંદર રજીસ્ટર નહીં થવા દે અને ફેલાવો કરી દવાનો. અને ઘણીવાર એવું બનતું હોય કે પૂરી જગ્યાએ પહોંચતી ના હોય દવા અને સફેદ માખી રહી જતી હોય. તો આ દવાને બધી જગ્યાએ પહોંચાડી અને દવાને ફાસ્ટ કામ કરાવડાવશે એવું કામ કરશે મતલબ. તો હવે એ દવા આપણે તમે જોઈ શકો કે ટાંકાની અંદર નાખી દીધી છે. એ દવા ટાંકાની અંદર નાખી દીધા પછી પણ આપણે ટ્રેક્ટર દ્વારા જે પંપ હોય એ ટ્રેક્ટર ચાલુ કરી અને એનું જે ગન હોય છે એના દ્વારા ફરીથી મિક્સ કરશું. જેમ કે આ તમે જોયું કે ટ્રેક્ટર સ્ટાર્ટ કરી અને આપણે જે ગન હોય એ ટ્રેક્ટરના જે ટાંકો છે તો એમની અંદર ફરીથી આપણે મિક્સ કરીએ. આ જોઈ શકો તમે જે આ મિક્સ જો કરવામાં વ્યવસ્થિત આવે તો પરિણામ સારું મળતું હોય છે. અને ઘણીવાર એવું બનતું હોય છે કે આવી નાની નાની જો કાળજી નથી લેતા હોતા અને પરિણામ નથી મળતું હોતું અને 10-12 દિવસે 15 દિવસે ફરીથી દવાનો આપણે છંટકાવ કરવો પડતો હોય છે. તો 1000 લીટર અથવા તો 2000 લીટરનો ટાંકો હોય તો વ્યવસ્થિત પાણી સાથે મિક્સ થઈ જાય એટલા માટે આવી રીતના ફરીથી એકવાર મિક્સ કરી લેવાનું. બરોબર. હવે જો મિક્સ થઈ ગયા પછી દવા છાંટવા માટે શું શું કાળજી રાખવી એ પણ આપણે વાત કરીએ. જેમ કે ઘણીવાર એવું બનતું હોય કે દવા આપણે સ્પ્રે કરતા હોય તો ઘણી જગ્યાએ વધારે સ્પ્રે થતો હોય, ઘણી જગ્યાએ ઓછો સ્પ્રે થતો હોય, અથવા તો જે ખુલતા પોટાની અંદર સ્પ્રે થતો હોય. તો આમની અંદર પણ થોડી ઘણી કાળજી લેવામાં આવે તો એમનાથી પણ ફાયદો થાય છે. જેમ કે જો સ્પ્રે તમે ડાયરેક્ટલી પોટાની અંદર કરો છો, ખુલતા પોટાની અંદર, ને સ્પ્રે વધારે મતલબ થતો હોય તો ફાલ કરવાનો પ્રશ્ન રહેતો હોય.
હવે જો આ સ્પ્રે તમે જોઈ શકો, શરૂઆતના નીચેના જે પાન છે તો એમની અંદર સફેદ માખી વધારે હોય. પુખ્ત વયની સફેદ માખી જે નીચેના પાનની નીચેના ભાગમાં વધારે હોય તો એમની અંદર વ્યવસ્થિત સ્પ્રે થાય. અને સ્પ્રેનો તમે જોઈ શકો કે વ્યવસ્થિત ફુવારો ફાટતો હોવો જોઈએ. ઘણીવાર એવું બનતું હોય કે ઊંચી નાળિયેરી હોય અને સ્પ્રે પહોંચે નહીં એટલે વ્યવસ્થિત સ્પ્રે થતો ના હોય. આ તમે જોઈ શકો વ્યવસ્થિત ફુવારો ફાટી રહ્યો છે. પ્લસ બીજું છે ઉપરનો જે ભાગ છે નાળિયેરીનો, જે આપણે કૂણા પાન કહીએ, તો એમની અંદર ખાસ કરીને ઈંડાનો એટેક હોય. તો એવી જગ્યાએ પણ વ્યવસ્થિત રીતના ફુવારો પહોંચી રહે એની કાળજી લેવી. અને એક ખુલતા પોટાની અંદર સ્પ્રે ના થાય, જેથી કરીને ફાલ કરવાનો પ્રશ્ન ના રહે, એ એક કાળજી લેવી. તો બસ આટલું ધ્યાન રાખશો તો પણ ઘણો ફાયદો થશે.